જેને પુરુષોત્તમ ભગવાન મળ્યા હોય તેને કોઈ કસર ટાળવાને અર્થે જન્મ ધરવો પડે, તો પણ એના જીવમાંથી તે જ્ઞાન જાય નહીં. ભગવાન મળે અને ભગવાનનો સારી રીતે અનુભવ થઈ ગયો હોય, શ્રવણ મનન નિધિધ્યાસ કર્યું હોય ને મહારાજનું સુખ એને આવ્યું હોય. ભગવાનનું સુખ છે એ શ્રવણ મનન નિધિધ્યાસથી આવે છે. એટલે ઓલું શ્રોતવ્ય ઓલું શ્રુતિ શું છે? આત્મા વારે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યો અને સાક્ષાત્કાર કર્તવ્યો. આત્મા વારે દ્રષ્ટવ્યો એવું લખ્યું છે. દ્રષ્ટવ્યો એટલે દર્શન કરી લેવાય એમ નહીં, એની સાક્ષાત અનુભૂતિ કરવી, અપરોક્ષાનુભવ એવો શાસ્ત્રમાં શબ્દ લખ્યો છે. અપરોક્ષાનુભવ એટલે બીજા કે એમ નહીં, પોતાના મનમાં થવું જોઈએ. આપણે જમવા બેઠા હોઈએ અને રાંધવા વાળા પૂછે કે શાક કેમ થયું છે, તો એક જણો કે તીખું છે, એક જણો કે ખારું છે, એક જણો કે મોળું છે. આપણને કેવું લાગે? પોતાને ખબર પડવી જોઈએ. એટલે એને કહેવાય અપરોક્ષાનુભવ. સ્વામિનારાયણ કેવા એવો આપણને અપરોક્ષાનુભવ શું થયો? માલિપા જીવમાં તો એને અપરોક્ષાનુભવ થયો. એટલે એને જો એવો અપરોક્ષાનુભવ એકાદ વખત થઈ ગયો હોય, ગોપાલન સ્વામીની વાતોમાં જ લખ્યો છે કે જ્યાં સુધી સારા સંજોગો છે ત્યાં સુધી પોતાના જીવમાં ભગવાનનો અપરોક્ષાનુભવ એકવાર કરી લેવો. અને એકવાર જો અનુભવ કરી લે તો પછી દેશકાળ ફરે તો પણ પોતાની લાઈન કે ટ્રેક ફરે નહીં. મહારાજ શું કરે? એક ભગવાનનો ભગત હોય અને કાચો ભગત હોય, એને પછી તેડવા આવે તો શું કરે? એકવાર અહીંથી સીધો અક્ષરધામમાં લઈ જાય, પછી કે તમારે અહીં જવાનું છે. શું કરવાને? કે અહીંયા તમે હાલો એવા નથી, પણ એકવાર ત્યાં લઈ જાય. એવું શું કરવા લઈ જાય? જોયું હોય તો એને આવવાની અહીંયા ઈચ્છા થાય. એકવાર ને આ ટેસ્ટ લઈ આવે તો પછી એને ક્યાંય ગોઠે નહીં અને ઉદાસી થઈને પછી બીજા જન્મમાં જલ્દી ભગવાન પાસે જાય. એટલે એકવાર ભગવાન ધામમાં લઈ જાય. બગડેલા ન હોતે, કદાચ એને અંદર નહીં કરવા દેતા હોય તો એમ કરતા હશે કે ત્યાં બાણે જોઈ લો. આની બધી મહેફિલ જોઈ લો. જોઈને પછી મહારાજ એને જ્યાં મોકલવાનો હોય ને મોકલે. એટલે એકવાર જ્યાં સુધી સારા દેશકાળ હોય અને સારી શક્યતાઓ હોય ત્યાં સુધી સત્સંગનો, ભગવાનનો એના પોતાના જીવમાં સારો અનુભવ કરી લેવાનો. અને એ મહારાજે તો એવું કીધું કે પછી બહુ ધનાઢ્ય હોય એને સંજોગ વશાત કપરા દિવસો આવે તો પણ એને જે હારી હારી વસ્તુઓ ખાધી હોય તો એને સાંભળે કે ઓ આપણે તો આવી વસ્તુઓ મગાવીને ખાધી હતી. એને દુબઈનો પોચો ખજૂર ને ઓલા બદામ ને એ બધી ખાધી હોય, પણ હવે બિચારા ગરીબ હોય એને વખત જ ન આવ્યો હોય તો એ શું સંભાળે? એટલે ધનાઢ્ય માણસો હોય તો એને મોરે ખાધેલી વસ્તુઓને સાંભળે. એ તો મારા જ દ્રષ્ટાંત દીધું. આપણે કઈ ખજૂર સાંભળવાનો જરૂર નથી, એમ કદાચ ન મળ્યો હોય તો. પણ આપણે તો એ સાંભળવાનું છે કે સ્વામિનારાયણ ભગવાનનો અનુભવ આપણને થયો કે નહીં? આપણા જીવમાં કાંઈ સુખરૂપ જણાણા કે નહીં? અને નથી જણાણા
તો એને માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એને પ્રયત્ન કરવો જોઈએ એટલો જ કે એને મનન, શ્રવણ મનન નિધિધ્યાસ કરવો જોઈએ. એ કેવા છે, એકાગ્રતાનો બહુ પ્રભાવ છે. એકાગ્રતા જેમાં આવે તો એની ટોટલી શક્તિ એને પોતામાં આવી જાય. એની બહુ આપણે યોગસૂત્રની કથા કરવી છે ને, તો યોગસૂત્રમાં આવે છે, જ્યાં મન એકાગ્ર કરો તો ત્યાંથી મને ઐશ્વર્ય ઉત્પન્ન થવા. ખોટા પદાર્થોમાં એકાગ્ર થાય તો પણ એને એનામાં શક્તિ આવે છે. એ તો એકાગ્રતાની એ પ્રોસિજરની શક્તિ છે. પણ જો ભગવાનમાં એકાગ્ર થાય તો ભગવાનની શક્તિ એનામાં આવે. આ ગોપાળાનંદ સ્વામી ને બાળ મુકુંદ સ્વામી ને મહાપુરુષદાસ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી ને એમાં ભગવાન જેવું સામર્થ્ય હતી. એનું કારણ શું? એનો જીવ મહારાજમાં એકદમ એકાગ્ર ફોકસ થઈ ગયો, નીચો વાઈ ગયો હતો. એટલે મહારાજની સામર્થ્ય છે એમ આવતી. મહારાજની સામર્થ્ય હોય. ગોપાળાનંદ સ્વામી ની તો બધા મહારાજ વખતે હતા અને મહારાજ દીધી હોય. બાળમુકુંદ સ્વામી મહાપુરદાસ સ્વામી ની તો બધા વાહલી પેઢીના સંતો હતા. અને તો એમાં સામર્થ્ય તો મહારાજ જેવી હતી. જેમ મહારાજ કરે એમ કરે. બાળમુકુંદ સ્વામી કે આગળ ને આગળ તને લઈ જાય તો આગળ લઈ જાય મહારાજ. એવી સામર્થ્ય આવી ક્યાંથી? કોઈની દીધી નથી આવતી કઈ. એ તો કૃપા કરે તો એને પ્રોસિજર સમજાઈ જાય. સામર્થ્ય તો મહારાજમાંથી જ આવે છે. સામર્થ્ય બીજી ક્યાંયથી ન આવે. પણ એવા મોટા સંત કૃપા કરે તો એને એ પ્રોસિજર છે ને એ બહુ હેલી થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી હોય કે ગોપાળાનંદ સ્વામી હોય તો એ પ્રોસિજર એને હેલી કરી દે. એટલું સામર્થ્ય તો મહારાજ હોય. કોકના કર્મ આમ ઉથલાવી નાખવાને, આમથી તેમ કરી નાખવાનું, પ્રારબ્ધ ફેરવી નાખવું, એ સામર્થ્ય તે ભગવાનની જ છે. એ આ સંતો કરતા તો એ સામર્થ્ય મહારાજની જ કહેવાય. પણ આની કૃપાથી મહારાજમાં એકાગ્ર કેમ થવું એની પ્રોસિજર એને બતાવી દેતા. અને આ કરતા એટલે એમાં સામર્થ્ય આવતી. એટલે એકવાર અનુભવ કરવો મહારાજનો, સત્સંગનો. આપણને કોઈ દી એવું થાય છે મનમાં? ખબર આપણે નથી ઘણી વખત વાત કરતા કે એક ભગતે અમને વાત કરી હતી, આપણા વિદ્યાર્થી હતા, કે અમે પુરાણી સ્વામીને અમને ધોલેરા પ્રવાસમાં લઈ ગયા. મને એ વાત બહુ ગમી ગઈ કે ત્યાં પુરાણી સ્વામીની ભેળા અમે થોડાક વિદ્યાર્થીઓ હતા, પ્રોગ્રામ ને એવું બધું કરતા. એટલે પછી ત્યારે બહુ સંતો બધા રિસ્પેક્ટ આપતા ને ત્યાંના મંદિરના મહંત હતા એ બહુ રાજી થયા અમારા છોકરા ઉપર. અને અમને ભાલિયા ઘઉંના ચૂરમાના લાડુ મદન મોહનજી મહારાજના પ્રસાદના બધાને જમાડ્યા. પણ કે એ લાડુ હજી મને સાંભળે છે. ઉંમર એની અટાણે 80 વર્ષની થઈ છે. તો કે 15 વર્ષના હોય ત્યારે ગયા હોય અને 80 વર્ષ, 65 વર્ષ તો એ ટેસ્ટ જો એને મગજમાંથી ગયો નહીં. આપણને એવો સત્સંગનો ટેસ્ટ આવ્યો કે આવી કથા સાંભળી તે, આવું ધ્યાન કર્યું તો 15 વર્ષ પહેલા. હો કે આવી મહારાજની મૂર્તિ મગજમાં ચોંટી ગઈ હતી, એવું કોઈ દી યાદ આવ્યું? અને સાંભળે તો જ એને ટેસ્ટ કહેવાય, નહીં તો ટેસ્ટ ન કહેવાય. પછી સાંભળવું જોઈએ એને, પછી સાંભળવું જોઈએ, ખાધા પછી સાંભળવું જોઈએ. તો 60 વર્ષ સુધી ભૂલે નહીં. અને ભગવાનનો ટેસ્ટ તો અલૌકિક છે. ઊભા થઈને યાદ નથી આવતું કે અટાણે આપણે મારા કથામાંથી ઊભા થઈ તો એ કથામાં મજા આવી હતી એવું નથી યાદ આવતું. અને ધ્યાનમાંથી ઊભા થઈ અને પછી યાદ નથી આવતું. એનું કારણ છે ખાધું જ નથી.
એનો અર્થ એવો છે ખાતું જ નથી એને. એટલે આમાં એવું કીધું કે જેને પુરુષોત્તમ ભગવાન મળ્યા હોય તેને કઈક કોક કસર રહી ગઈ હોય, ટાળવાને અર્થે ભગવાન બીજો જન્મ ધરાવે. કસર હોય તો ટાળવી જ પડે. એ જન્મ ધરાવે તો પણ બોલો ટેસ્ટ જાય નહીં. ભરતજીને મૃગના દેહમાં ટેસ્ટ ન ગયો. મૃગના દેહમાં એને યાદ આવતું હતું કે અરે એ ધ્યાનની મજા અને એ ભજનની મજા એને લીધી હતી ને. એને ધ્યાનમાં અને ભગવાનના ભજનમાં ખબર નહોતી રહેતી કે દિવસ ઉગ્યો છે કે આઠમો છે, એવી ખબર નહોતી રહેતી. તો એને ટેસ્ટ આવ્યો હોય અને એ ટેસ્ટ એને મૃગના દેહમાં હોતે આવ્યો અને પછી જળ ભરત થયા તો હોતે રહ્યો અને યાદ કરી કરીને જીવા અને ભગવાન પાસે. પણ એને જેને ટેસ્ટ લીધો જ ન હોય એને શું થાય? ટેસ્ટ જ ન લીધો હોય તો એને કઈ યાદ ન હોય. એ તો મારા ગુણાતીતાન સ્વામી કે ઝાડવા જેવો છે. વાછડા હોય, વાછડા આપણી મંદિરની ગૌશાળામાં રહેતા હોય તો એને સત્સંગ થાય? કાં વાછડા હોય સાધુને ભેળા જ રહે ને. મોટે ભાગે આપણે તો બધું ધ્યાન રાખનારા સાધુ જ હોય, બતુડિયાને હાથ ફેરવે તો એને સત્સંગ થાય. ગુણાતીતાન સ્વામી કે વાછડા રહેતા હોય એની ઘોડે સત્સંગના મંડળમાં રહ્યા હોય, વાછડા ગાયું એની ઘોડે રહ્યા હોય એટલે એને સત્સંગ ન અડે કઈ. એટલે કઈક અનુભવ કરવો જોઈએ. અનુભવ કરે સત્સંગનો તો થાય ખરું, ન થાય એવું તો. અને પછી સંભાળે